ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર બોટાદથી। બોટાદ એપીએમસી ખાતે ભારત સરકારના સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત જિલ્લાના સેવા સહકારી મંડળીના મંત્રીઓને ખાતર વિતરણનો અંગેના પ્રમાણપત્રો એનાયત કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સહકારી મંડળીઓ ધિરાણની સાથે ખાતરનું વિતરણ કરી શકે તે હેતુથી બોટાદ એપીએમસી ખાતે ગત 16 થી 31 ડિસેમ્બર દરમિયાન 15 દિવસનો વિશેષ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓના કુલ 113 સભ્યોએ તાલીમ મેળવી હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશીબેન બ્રહ્મભટ્ટ, એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયા અને વનરાજભાઈ ડાભી સહિતના સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં 50 જેટલા તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશીબેન બ્રહ્મભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ તાલીમથી સહકારી મંડળીઓ વધુ કાર્યક્ષમ બનશે અને ખેડૂતોને ખાતર વિતરણની સેવા સરળતાથી મળી રહેશે। આ પહેલથી સરકારી ક્ષેત્રની નવી દિશા મળશે અને ખેડૂતોનું હિત જળવાશે। ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ। ઉર્વશી બ્રહ્મભટ્ટ, डिस्ट्रिक्ट रजिस्ट्रार बोटाद। बोटाद मार्केटिंग यार्ड खाते पीएम के अंतर्गत सहकार से समृद्धि में तमाम सहकारी मंडळीओ जे सेवा सहकारी मंडळीओ छे ए धिराणनी प्रवृत्ति करे छे, पण जोड़े जोड़े खातरनुं वेचाण पर करी शके एना माटे जे स्पेशियल कोर्स करवानो होय छे ए 15 दिवसनो कोर्स केवीके मार्फत करावવાનો होय छे। ए 15 दिवसनो कोर्स 16/12 થી 31/12 सुधी आज संस्थामां आपणे ऑर्गेनाइज करेलो हतो અને એમાં 113 જેટલી વ્યક્તિઓ અને સંસ્થાઓએ ભાગ લીધેલો હતો। એ તમામ નું દીક્ષાંત સમારોહ અત્યારે યોજાયો હતો અને એમાંથી 50 જેટલા દીક્ષાંતીઓને આજે આપણે સર્ટિફિકેટનું વિતરણ કરેલું છે।